સદીની સૌથી મોટી વિનાશક આફત હવે ખેડૂતોના માથે મંડરાઈ રહી છે। દરિયામાં પેદા થયો છે ચોમાસાનો દુશ્મન, જે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેશે, કેમ કે અલ નીનો ખૂબ જ મજબૂત બનવાનો દાવો કરવામાં આવ્યો છે। શું ખરેખર દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાશે કે પછી આ વખતે વરસાદ ઓછો પડશે? આવો ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીએ કે આખરે ચોમાસાને કોની લાગી નજર। સદીની સૌથી વિનાશક આફત, દરિયામાં પેદા થયો ચોમાસાનો દુશ્મન, ડરામણો અલ નીનો બની ગયાનો દાવો, અલ નીનો ખૂબ જ મજબૂત બનવાનો દાવો। આ વખતે અલ નીનો સ્ટ્રોંગ છે, ખતરનાક અલ નીનોની ઘાતક અસર સપ્ટેમ્બરમાં જોવા મળશે। લગભગ જુલાઈમાં એક એટમોસ્ફિયરિક વેવ એમ જેવો ભારત તરફ આવશે અને તે પૂર્વે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ થશે। આવી ગયો ચોમાસાનો દુશ્મન, શું હવે વિનાશક આફતના ભંડાણ? કોઈક એવા જિલ્લાઓ, કોઈક એવા રાજ્યોમાં વરસાદ ના પણ પડે, દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય અને અમુક એવા રાજ્યમાં અતિવૃષ્ટિ પણ સર્જાય। આ અલ નીનોની બહુ મોટી ખાસિયત છે। ધરતી તપી રહી છે, દરિયો ઉકળી રહ્યો છે, દરિયામાં પેદા થયો છે એવો દુશ્મન જે કરોડો લોકોના હાજા ગગડાવી રહ્યો છે। નામ છે અલ નીનો, એક એવો મોસમનો ખેલ જે હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં શરૂ થાય છે, પણ અસર ભારતના ખેતરો, શહેરો, નદીઓ અને લોકોની જિંદગી સુધી પહોંચી જાય છે। જ્યારે પણ અલ નીનો આવે છે, ભારતમાં ડર પેદા થાય છે, દરિયામાં ખતરનાક ખેલ શરૂ થઈ ગયો છે। શું આ વર્ષે દુષ્કાળના ડકલા વાગશે? શું આ વર્ષે પાક બરબાદ થશે? શું જળ સંકટ આ વર્ષે વિકરાળ બનશે? અલ નીનો એકચ્યુઅલી બેઝિકલી શું છે? અલ નીનો એવું છે કે જે આપણા આખા વિશ્વ, આપણું આખું જે વિશ્વ છે એનું જે તાપમાન છે, ટેમ્પરેચર છે, કે એની જે ઋતુઓ છે એ આખી એન્ટાર્ટિકા પર નિભેલી હોય। એટલે એન્ટાર્ટિકાનો બરફ કેટલા મેન્ટેન રહે છે એ જેટલો ઓગળે એટલે ઓટોમેટિકલી એ દરિયાની સપાટી ઇન્ક્રીઝ થાય, એટલે પાણીની સ્થિતિમાં વધારો થાય। એના કારણે શું થાય કે પાણીની સ્થિતિ વધારે થાય એટલે દરિયાનું તાપમાન વધી જાય, એ દરિયાનું તાપમાન વધે એટલે આવી અલ નીનો જેવી ઇફેક્ટ ક્રિએટ થાય। તો છેલ્લા આપણે 20 વર્ષથી આપણા વિશ્વ સ્તરે ગ્લોબલ વોર્મિંગના કારણે એટલે કાર્બન ડાયોક્સાઇડનો બી બહુ અંદર મહત્વનો રોલ છે। કાર્બન ડાયોક્સાઇડનું લેવલ દિવસે દિવસે વધી રહ્યું ડ્યુ ટુ ધ પોલ્યુશન। તો એ પોલ્યુશનના કારણે જે આપણું જે આખું જે સ્ટ્રક્ચર છે, કુદરતી સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક ને ક્યાંક એવા વિક્ષેપો આવ્યા છે જે આવી અલ નીનો જેવી સ્થિતિ ક્રિએટ કરે છે। એટલે અલ નીનોને બેઝિકલી આપણે જો સાયન્સની ભાષામાં કે આપણી જે ગુજરાતી ભાષામાં કે અલ નીનો એટલે ગરમ પવનના વાદળો, એક એની ભાષામાં એવી રીતે આપણે દ્રષ્ટિએ કહી શકાય। અલ નીનો આ વર્ષ ખેડૂતો માટે દુશ્મન બનીને આવ્યું છે। સાદી રીતે સમજીએ તો એવો દુષ્કાળ જે ભાગ્યે જોવા મળે। સામાન્ય ભાષામાં સમજીએ તો જ્યારે પ્રશાંત મહાસાગરના દરિયાનું તાપમાન એવરેજ કરતા 2 ડિગ્રી વધી જાય ત્યારે તે સુપર અલ નીનો કહેવાય છે। ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ આવો સુપર અલ નીનો આવ્યો છે ત્યારે તે દુષ્કાળ સાથે જ લાવ્યો છે। આમાં દરિયામાં ફૂંકાતા પવનો સાવ નબળા પડી જાય છે અને ગરમ પાણીનો પ્રવાહ પણ બદલાઈ જાય છે। આનાથી ભારત પર હવાનું ભારે દબાણ ઊભું થાય છે, જે આપણા વરસાદ લાવતા પવનોને આવતા જ અટકાવે છે। 1876માં ભયંકર દુષ્કાળ અને ભૂખમરો, 1982માં લાખો ખેડૂતો પાયમાલ થયા, 1997માં પોઝિટિવ ડાયપોલથી ભારત બચ્યું, 2015માં મહારાષ્ટ્રમાં ખેતી ખલ્લાસ થઈ ગઈ। આ વખતે ચોમાસું હાલત ગોળક સ્થિતિમાં રહેશે। દક્ષિણ ગોળાર્ધનું હવામાન અને ઉત્તર ગોળાર્ધના હવામાનમાં આ બંને વચ્ચેની સ્થિતિમાં ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનની પણ અસર થતી હોય છે। એટલે આ અલ નીનોની અસર આ વખતે સપ્ટેમ્બરમાં ઘાતક અનુભવાશે। આમ છતાં ઓક્ટોબર સુધી વરસાદ તો થતો જ રહેશે અને ભારતના ચોમાસા ઉપર ક્યારેક અચાનક ભારે વરસાદ તો ક્યારેક અણધાર્યો ચોમાસામાં બ્રેક પણ આવી શકતો હોય છે। જ્યારે ચોમાસામાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે। 100માંથી 90% જ વરસાદ વરસવાની આગાહી બહુ જ ખતરનાક છે। આનો સીધો મતલબ છે કે વરસાદમાં મોટો કડાકો બોલશે।
માટે જ ભારત માટે અલ્નીનોને સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. વર્ષ 1997માં દુનિયા ભયંકર અલ્નીનોની ઝપેટમાં હતી. અમેરિકામાં વાવાઝોડું, આફ્રિકામાં દુષ્કાળ, દુનિયાભરમાં રેકોર્ડ ગરમી. પણ એવું થયું શું જેને અલ્નીનોની શક્તિને ક્ષીણ કરી નાખી? જેનો જવાબ છુપાયો હતો હિન્દ મહાસાગરમાં. વૈજ્ઞાનિકોએ જોયું કે તે વર્ષે બન્યું હતું પોઝિટિવ ડાયપોલ એટલે કે આઈઓડી. શું આ વર્ષે પણ અલ્નીનોને લઈ મળશે રાહત? શું કહી રહ્યા છે જાણીતા હવામાન આગાહીકારો? આ વખતે મજબૂત અલ્નીનો બની ગયો છે. આમ છતાં લગભગ જુલાઈમાં એક એટમોસ્ફિયરિક વેવ એમ જેવો ભારત તરફ આવશે અને તે પૂર્વે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ થશે અને હમણાં 21-22 જૂને એમ જેવો આફ્રિકા તરફ આવવાની શક્યતા છે. જો કે રિવર્સ થઈને પાછું પેસિફિક મહાસાગરમાં થશે ત્યારે કંઈ કશે ચોમાસા ઉપર તેની અસરો સારી થઈ શકે. અલ્નીનોના કારણે ચોમાસાને લઈ ચિંતા વધી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલા જ વરસાદેલી ચિંતાના વાદળો ઘેરાયા છે. પેસિફિક મહાસાગરમાં અલ્નીનોની અસર વધતી હોવાના અહેવાલો વચ્ચે રાજ્યમાં વરસાદી અનિશ્ચિતતા અંગે ચર્ચા શરૂ થઈ છે. આ વર્ષે પ્રી મોન્સૂન વરસાદ સામાન્ય કરતાં નોંધપાત્ર ઓછો નોંધાયો છે. આ ચોમાસાની સત્તાવાર શરૂઆત બાકી છે ત્યારે અલ્નીનોની અસર કેટલી રહે છે અને ગુજરાતને કેટલો વરસાદ મળે છે તેના પર સૌની નજર છે. જૂન માસની શરૂઆતમાં તો ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા રહેશે. તેવી જૂન પછી આગળના ક્ષેત્રમાં કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ માસની આખરથી જુલાઈની શરૂઆતમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાના સંકેતો છે. ભારતમાં 4 જૂને ચોમાસાનું આગમન થયા બાદ ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે લોકો રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી અમુક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ તો પડી રહ્યો છે, છતાં મોટાભાગે રાજ્યમાં બધે શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આમ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ વખતે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ મંદ પડેલી જોવા મળી રહી છે. પાછલા 5 વર્ષના વરસાદની વાત કરીએ તો 2021 9 જૂન 94% વરસાદ, 2022 13 જૂન 122% વરસાદ, 2023 25 જૂન 108% વરસાદ, 2024 11 જૂન 143% વરસાદ, 2025 16 જૂન 126% વરસાદ. એક તરફ હવામાન નિષ્ણાંતો અલ્નીનોની અસર અને દુષ્કાળની વાતો કરે છે, વરસાદના ઘટનું અવલોકન કરી રહ્યા છે, ત્યારે જૂની અને જાણીતી પરંપરાને આજે પણ લોકો ખૂબ દ્રઢતા સાથે માને છે. વરસાદી કાગડોળે રાહ જોતા લોકો માટે ટીટોડીએ મૂકેલા ઈંડા ઘણું મહત્વ ધરાવે છે. ગામના ખેડૂતો આ ઘટના પરથી વરસાદનો વર્તારો નક્કી કરે છે. એવું પણ કહેવાય છે કે પૂર્વજો અવલોકન અભ્યાસી કોઠા સૂઝના આધારે વરસાદનું અનુમાન કરતા હતા. આજે પણ ખેતરમાં ટીટોડીના ઈંડા મૂકવાની સાથે વરસાદના વર્તારાની પ્રથા જીવંત છે. એટલે કે ટીટોડી નામનું પક્ષી 4 કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ થાય. ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ થાય અને ઈંડા વૈશાખ મહિનાના અંતમાં અગાઉ ઈંડા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. સામાન્ય રીતે દેશની ખેતી વરસાદ પર આધારિત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતી પર માઠી અસર પડી છે. ગમે ત્યારે પડતા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અલ્નીનોના કારણે વરસાદ જ ખેંચાઈ જવાના સંકેત દેખાય છે. ત્યારે ગરીબ ખેડૂતો પર પણ ગંભીર અસર પડવાની છે. ત્યારે નિષ્ણાંતો હજુ પણ સારા વરસાદી આશા રાખીને બેઠા છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ છે તો દેશમાં મેઘરાજાની આંધી વંટોળ. કાશ્મીરથી લઈ રાજસ્થાન સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નાખી. ક્યાંક ભારે પવનથી લોકો ગભરાયા તો ક્યાંક ઘોર અંધારપટ છવાઈ ગયો. પ્રકૃતિએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ભયાનક વાવાઝોડું અને મુશળધાર વરસાદ એક સાથે ત્રાટક્યા. મેઘરાજાએ રાજસ્થાનનો રીતસરનો વારો કાઢી નાખ્યો. ગુજરાત કોરું ધાકોર. દેશમાં આંધી વંટોળ.
ઉત્તરથી લઈને દક્ષિણ સુધી મેઘમહેર. ગુજરાતમાં વરસાદની કાગડોળી રાહ જોવાઈ રહી છે, તો ક્યાંક મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ક્યાંક ધડાધડ કરાનો વરસાદ થયો, તો ક્યાંક પ્રચંડ પવનથી વિનાશક તાંડવ. જેની આતુરતાથી રાહ જોવાતી હતી, ચોમાસાનું 14 રાજ્યમાં વિધિવત આગમન થઈ ચૂક્યું છે. અસલી ધમાકા પહેલા કુદરતે પ્રી મોન્સૂનનું ટ્રેલર બતાવી દીધું છે. તેટલું ભયાનક અને પાવરફુલ છે. દેશના ખૂણે ખૂણામાં મેઘરાજાએ અત્યંત આક્રમક અને ધમાકેદાર અંદાજમાં એન્ટ્રી મારી દીધી છે. મેઘરાજાના તોફાની અંદાજે લોકોના જીવ પણ અદ્ધર કરી દીધા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આગામી દિવસોમાં જ્યારે ચોમાસું પૂરેપૂરા જોરમાં ખીલશે, ત્યારે મેઘરાજા કેવું પ્રચંડ તાંડવ મચાવશે. ચોમાસાની હજુ તો માંડ શરૂઆત થઈ છે, ત્યાં જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાંથી પ્રકૃતિ તાંડવના એવા ડરામણા દ્રશ્યો સામે આવ્યા, જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. જિલ્લાના અનેક વિસ્તારોમાં અચાનક પવનની ગતિ એટલી પ્રચંડ બની ગઈ કે જાણે વિનાશ વંટોળ ત્રાટક્યો હોય. જોત જોતામાં સ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ કે ભર બપોરે જાણે રાત પડી ગઈ હોય તે ચારે તરફ ઘોર અંધારા પટ છવાઈ ગયું. તોફાની પવનના પ્રચંડ વેગ સામે ઘટાદાર વૃક્ષો પણ તણખલાની જેમ હાલક ડોલક થવા લાગ્યા. પ્રકૃતિના આ રૌદ્ર મિજાજે સમગ્ર શ્રી ગંગાનગરમાં ભયનો માહોલ પેદા કરી દીધો અને સામાન્ય જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું. નાગોરના કુચેરામાં મિની વાવાઝોડાએ પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધું. જિલ્લામાં આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. પવનનો વેગ એટલો ભયાનક હતો કે રસ્તા પર ઉડેલી ધૂળની ડમરીઓના કારણે જોતજોતામાં વિઝિબિલિટી બિલકુલ ઘટી ગઈ હતી. આક્રમક વરસાદ અને તોફાને સમગ્ર કુચેરા પંથકમાં ભારે અફરાતફરી મચાવી દીધી છે. આ તરફ રાજસ્થાનના કરોલીમાં મેઘરાજાએ ગભડાટી બોલાવી. મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન અને વરસાદ વરસ્યો. મિની વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે તારાજી સર્જાઈ. દ્રશ્યો મહેંદીપુર બાલાજીના છે. અચાનક સાંજે મેઘ ગર્જના સાથે મેઘ સવારી પહોંચી હતી. ધોધમાર વરસાદના કારણે જોતજોતામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકો અને જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના કારણે શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી પડી. બીજી તરફ મુશળધાર વરસાદ છતાં મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા. વરસાદથી બચવા માટે ભક્તોને દુકાનની બહાર ઊભા રહેવાની ફરજ પડી હતી. રાજસ્થાનના બિકાનેરમાં હવામાનનો મિજાજ બદલાયો. પ્રકૃતિએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ભયાનક વાવાઝોડું અને મુશળધાર વરસાદ એક સાથે ત્રાટક્યા હતા અને આ આફતમાં ઉમેરો કરતા આકાશમાંથી ધડાધડ મોટા મોટા કરા પડવાનું શરૂ થઈ ગયું હતું. આ ભયાનક દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. આ તરફ સરદાર શહેરમાં હવામાનનો મિજાજ અચાનક એવો પલટાયો કે આખું આકાશ ધ્રુજી ઉઠ્યું છે. કાળા ડિબાંગ વાદળોની ફોજ વચ્ચે કાન પાડી નાખે તેવા પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ મેદાન મારી લીધું છે અને ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. વીજળીના લીસોટા અને મુશળધાર વરસાદના આ રૌદ્ર તેમજ આહલાદક સંગમે સમગ્ર સરદાર શહેર પંથકને ગમરોડી નાખ્યું છે. તમિલનાડુમાં કુદરત જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. કલ્લાકુરીચી જિલ્લાના ઉલુંદુરપેટમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. તોફાની પવન ફૂંકાયો ને ત્યારબાદ ગાજવીજ અને ધોધમાર વરસાદ વરસી પડ્યો. આખું આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું અને જોરદાર વંટોળ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના કારણે હાઈવે પર વાહનોની ગતિને બ્રેક લાગી ગઈ. ધર્મપુરી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અહીં સતત 3 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ આકરા સૂર્યપ્રકાશના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પરંતુ સાંજના સમયે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાત પડતાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો. ધર્મપુરી શહેર ઉપરાંત પિન્ના ગ્રામ, નલ્લામપલ્લી, પલાકોડુ, કરીમંગલમ, અરુર અને પપ્પી રેડ્ડી પટ્ટી જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. અચાનક તૂટી પડેલા વરસાદના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભીંજાયા હતા. હવે આ દ્રશ્યો જુઓ, તમિલનાડુના હોસુરના છે. અહીં મેઘરાજા એવી ધબડાટી બોલાવી કે રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા. ભારે પવન સાથે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ.
શરૂઆતમાં ઝરમર વરસાદ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો અને જોતજોતામાં સમગ્ર વિસ્તારને પાણી કરી દીધો. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા હોસુર બસ સ્ટેન્ડ, બાગલુર જંકશન રોડ અને રાયકોટાઈ જંકશન રોડ જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઓફિસે ઘરે પરત ફરી રહેલા વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તબાહીના દ્રશ્યો છે જમ્મુ કાશ્મીરના. ડોડા જિલ્લાના ભાલેસા પંથકમાં રાત્રિના સમયે ત્રાટકેલા પ્રચંડ વાવાઝોડા અને મુશળધાર વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. બતિયાસ, ગાંડોહ અને જકિયાસ સહિતના વિસ્તારોમાં ફાટવા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોના તૈયાર પાક, બગીચાઓ અને મકાઈના ખેતરો સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઈ ગયા. અચાનક આવેલા વિનાશક પૂર અને મોટા પાયે થયેલા ભૂસ્ખલનના કારણે થાત્રી કિલોથ્રન હાઈવે કલાકો સુધી બંધ થઈ ગયો હતો, જેમાં સેંકડો મુસાફરો અધવચ્ચે અટવાયા હતા. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પર પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. જો કે સ્થાનિકોની સમય સૂચકતાથી તમામનો આબાદ બચાવ થયો હતો. આ તરફ છત્તીસગઢમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. મુશળધાર વરસાદના કારણે તાપમાનનો પારો ગગડ્યો. તેજ પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદે પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોને રાહત મળી. છત્તીસગઢ બાદ મધ્યપ્રદેશમાં મેઘરાજાએ પધરામણી કરી. નરસિંહપુરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. વાવાઝોડા સાથે અનેક વિસ્તારમાં ઝમાઝમ વરસાદ વરસ્યો. ખેતરોમાં કાપણી કરેલો રાખેલો પાક અને તૈયાર થયેલી મગની દાળ આ વરસાદમાં પલળી જતા મોટા પાયે નુકસાન થયું. અનેક ખેડૂતોએ લલણી કર્યા બાદ પાક ખુલ્લામાં ખેતરમાં જ રાખ્યો હતો, જેથી હવે આ તોફાન અને વરસાદના કારણે પાકની ગુણવત્તા બગડવાનો ભય સતાવી રહ્યો છે. આમાં રાહતનો વરસાદ શહેરના લોકો માટે સુકૂન લઈને આવ્યો છે, તો ધરતીપુત્રો માટે નવી આફત બનીને ત્રાટક્યો છે. દેશભરમાં બદલાયેલા હવામાનની અસર હવે દેશની રાજધાની દિલ્હીમાં પણ પ્રચંડ રીતે જોવા મળી રહી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં હવામાને અચાનક પલટો આવ્યો. મેઘરાજાએ ઝમાઝમ બેટિંગ શરૂ કરી દીધી છે. બપોર સુધી અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા દિલ્હીવાસીઓને આ તોફાની વરસાદે રાહત આપી છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે વરસેલા અમૃત સમાન વરસાદથી દિલ્હીની જનતાએ ભારે સુકૂન અને હાશકારો અનુભવ્યો છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં આખરે ચાલી શું રહ્યું છે? આ સવાલ એટલા માટે છે કેમ કે નર્મદામાં ભાજપમાં ચાલી રહ્યો છે મોટો ડખો. આખરે એવું તો શું થયું કે ધારાસભ્ય ગુસ્સે ભરાઈ ગયા, મારું અપમાન થયું છે તેમ કહેવા લાગ્યા. કેમ સાંસદે હાથ ખેંચી નાખવાની વાત કરી? નર્મદા ભાજપના નેતાઓ કેમ જાહેરમાં તું મેમે કરે છે? ગ્રાઉન્ડ રિપોર્ટમાં જુઓ, નર્મદા ભાજપમાં કેમ થઈ માથાકૂટ. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું. ના સાહેબ, આભાર આપનો. થેન્ક યુ, આપે મારા માટે લડ્યા એના માટે. નર્મદા ભાજપમાં તું મેમે. જાહેરમાં ધારાસભ્યનું અપમાન. સ્વમાનના ભોગે કામ નહીં કરું. આ ડખા ચાલી રહ્યા છે નર્મદા ભાજપમાં. ભાજપમાં દરેક કાર્યકરોને શિસ્તતાના પાઠ શીખવાડવામાં આવે છે, પણ અહીં તો દ્રશ્યો કંઈક અલગ છે. રાજપીપળાના આંબેડકર હોલ ખાતે યોજાયો હતો પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન સમારોહ. સાંસદ, ધારાસભ્યો, પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા રહ્યા હાજર, તેમજ ભાજપના તમામ કાર્યકરો ઉપસ્થિત હતા. હોલમાં 300થી વધુ લોકો હતા. મોટા નેતાઓ સ્ટેજ પર બેઠા હતા અને જેવું સાંસદ મનસુખ વસાવાએ માઇક પકડ્યું કે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે ચાલતી પકડી લીધી. નેતાઓ પણ અવાક રહી ગયા કે આ શું ચાલી રહ્યું છે. અરે, સાંસદે પણ ધારાસભ્ય બેનને રોકવાના પ્રયાસ કર્યા તો તેમને પણ ખૂબ જ નમ્રતાથી સોરી કહી ધારાસભ્યએ જાહેરમાં જિલ્લા પ્રમુખ નીલ રાવનો વારો કાઢી નાખ્યો. સાંભળો ધારાસભ્યએ શું કહ્યું. બોલાવો છો અહીંયા ગાડી? નેતૃત્વ હોય, આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય, ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ. ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું. અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે, મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. ના સાહેબ, આભાર આપનો. થેન્ક યુ, આપે મારા માટે લડ્યા એના માટે. ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ. આ પેલો છે ને મહામંત્રી, પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય તો ભાઈ રહેવા દે ને. ચાલો.
પ્રમુખના આધારે જ કીધું હોય એ તો. સાહેબ આ વસ્તુ ખોટી છે. બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું, મતલબ સાહેબ આપને પણ વિનંતી કરું, જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના. ચલો બરાબર, કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ આટા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પણ નહીં નથી. વાત અહીંથી પણ અટકી નહીં. ભારોભાર નારાજગી સાથે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પહોંચી ગયા ધરણા કરવા. પ્રોટોકોલ મુજબ સ્વાગત ન થતા ધારાસભ્ય નારાજ છે. કાર્યક્રમ છોડીને ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા. ગુસ્સો એટલો હતો કે તેમણે કાર્યવાહી તો રાજીનામું આપી દેવાની પણ વાત કરી નાખી. મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે. સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? 1 વર્ષથી હું ગુજરાતમાં પણ પ્રદેશમાં પણ આ વાતની રજૂઆત કરતી આવી છું અને છતાં પણ જ્યારે આ વ્યક્તિ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું એટલા માટે આ વ્યક્તિ પોતાની જાતને સર્વે સર્વા સમજી બેઠો છે અને પોતાની જાતને એવું એ સિદ્ધ કરે છે કે હું જ કંઈક છું અને હું જ આ સર્વે સર્વા છું એટલે હું જે ધારીશ ને એ જ નર્મદા જિલ્લામાં થશે. એને વ્યક્તિનું નામ આપ કહી શકશો? જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ. તો તમે રાજીનામાની વાત કરી, શું આપી શકશો? હા શ્યોર, તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. ધારાસભ્યના ચાપકાથી કાર્યક્રમમાં સોંપો પડી ગયો. નેતાઓ એકબીજાની સામે જોતા રહ્યા, પરંતુ સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યની મુલાકાતે પહોંચી આશ્વાસન આપ્યું. જોકે મીડિયાને જોઈ મનસુખ વસાવા પણ જોશમાં આવી ગયા. તેમણે નીલ રાવ પર આકરા પ્રહાર કર્યા. નીલ રાવ જિલ્લા ભાજપનો પ્રમુખ છે અને પાછલા 2 વર્ષથી ધારાસભ્યને એન કેન પ્રકારે પરેશાન કરતો હોવાનો આરોપ છે. મનસુખ વસાવાએ તો નીલ રાવને કઢાવી નાખવા સુધીની વાત કરી નાખી. દર્શનાબેન નું સતત ને સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે. આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત ને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ ને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું એ સતત ને સતત એનું આ કૃત્ય છે અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે. જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા. હું તો કહું તાત્કાલિક પ્રમુખમાંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં. જે ઉદ્ધતાઈભર્યું વર્તન છે એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરીશું અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું. પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી ને પ્રમુખ તરીકે અમે કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ. નર્મદા ભાજપમાં અશિસ્ત વર્તન હવે ઉડીને આંખે વળગે તેવું છે. મોટા નેતાઓની હાજરીમાં ધારાસભ્યનું અપમાન સૌ કોઈએ જોયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. જિલ્લામાં મનમાની કરવી અને મન ફાવે તે લોકોને ટિકિટ આપવાનો તેમના પર આક્ષેપ છે. જો કે નેતાઓ તો ત્યાં સુધી કહે છે કે સાંસદને લાફો મારવા નીલ રાવે હાથ પણ ઉગામ્યો હતો, તો મોટા નેતાઓનું જાહેરમાં અપમાન પણ કરે છે. પણ આ બધું બહાર ન પાડવા નેતાઓ અપમાનના ઘૂંટડા ગળીને બેઠા છે. હવે નીલ રાવ સામે કોઈ પગલાં ભરાશે કે નહીં તે જોવું રહ્યું, પણ મનસુખ વસાવાએ નીલને જાહેરમાં ચેતવણી જરૂર આપી દીધી. વાત કરી હતી